વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1ના બીજા લેક્ચર ઉપર જઈ રહ્યા છે. ગઈકાલે નાના જ એક લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે વાહકતાની દ્રષ્ટિએ કોઈ પણ પદાર્થને આપણે 3 ભાગ પાડી શકીએ. એક છે સુવાહકો, એક છે અવાહકો અને ત્રીજું છે અર્ધવાહકો. પણ આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું એના ટોપિક ઉપરથી કે જે પ્રસ્તાવનાથી આગળ 1.2 જેને આપણે કહીએ છીએ અહીંયા વિદ્યુત ભાર. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા લેવાની છે. હવે એ માહિતી આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ. એ પહેલાં એક ઉદાહરણ લઈ લઈએ અને ત્યારબાદ આપણે એની સમજૂતી લઈએ. કે જેમ કે તમારી પાસે એક કાચનો સળિયો આપણે લઈએ, તો એ કાચના સળિયાને જો રેશમના કપડા સાથે ઘસવામાં આવે કે ઊન સાથે ઘસવામાં આવે તો એ કાચનો સળિયો એ વિદ્યુત ભારિત બને છે અને એ વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર હોય છે. કેમ, તો એની ચર્ચા આપણે પછી કરીશું. પણ આપણે એવું કહી શકીએ કે કાચનો સળિયો જ્યારે રેશમ સાથે કે ઊન સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો એ ધન વિદ્યુત ભારિત બને છે. જો એની જગ્યાએ તમે પ્લાસ્ટિકની પટ્ટી લઈ લો અને એ પ્લાસ્ટિકની પટ્ટીને જો તમે કોઈ ખરબચડી સપાટી સાથે કે કોઈ એવી સપાટી સાથે જેને આપણે ફર કહીશું, ફર એટલે ચામડું એક ટાઈપનું, એની સાથે જો ઘસવામાં આવે તો એ પ્લાસ્ટિકનો સળિયો ધન વિદ્યુત ભારિત નથી બનતો, પણ પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આવું કેમ? તો એના માટે આપણે સૌ પ્રથમ એ સમજૂતી લઈએ જેની આપણે ચર્ચા કરીશું હવે. તો તમે જાણો છો કે કોઈ પણ પદાર્થ એ પરમાણુઓનો બનેલો છે અને એ પરમાણુની વચ્ચેના ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. દાખલા તરીકે કાર્બન પરમાણુ તમે લો તો એનો પરમાણુ ક્રમાંક 6 છે. તો આપણે જાણીએ છીએ કે એના જે ન્યુક્લિયસમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે, જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી ખૂબ જ પ્રબળ રીતે જોડાયેલા છે. અને 6 ઇલેક્ટ્રોન, એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એ આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. તો અહીંયા ન્યુક્લિયસ છે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જોડાયેલા છે. હવે લગભગ બધા જ પદાર્થોમાં એવું જોવા મળે છે કે સિવાય કે કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા થાય, ન્યુક્લિયસમાંથી કોઈ પ્રોટોન કે ન્યુટ્રોન છૂટા પડતા નથી, કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ વિશ્વનું સૌથી પ્રબળ એવું મૂળભૂત બળ છે, જે તમે 11મા ધોરણમાં ચેપ્ટર 1માં ભણી ગયા છો. અને એના કારણે ન્યુક્લિયસ એ પ્રોટોન કે ન્યુટ્રોનને પોતાનામાંથી છૂટો થવા દેતો નથી. જ્યારે એવું જોવા મળે છે કે સામાન્ય તાપમાને કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન એ તાપમાનના કારણે ગતિ ઉર્જા મેળવે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને જ્યારે ઉષ્મા ઉર્જા આપવામાં આવે ત્યારે એના બંધારણીય કણોની ગતિ ઉર્જામાં વધારો થાય. તો પરમાણુ તો જો અંદર ઘન પદાર્થ હોય તો વાઇબ્રેશનલ મોશન કરે, પછી પ્રવાહી પદાર્થ હોય તો એની ગતિ ઉર્જા વધે. તો આ રીતે પરમાણુ પોતાની ગતિ કરે છે, પણ ઇલેક્ટ્રોન છે એનામાં પણ એક પ્રકારની ઉર્જા આવે છે. અને એ ઉર્જા એટલી થઈ જાય કે જે એની બંધિત અવસ્થાની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય તો એ તરત જ બહાર નીકળી જાય છે. એટલે કોઈ પણ પદાર્થ જો તમે લો તો એ પદાર્થમાં અવાહક હોય, સુવાહક હોય કે અર્ધવાહક હોય, પણ સામાન્ય તાપમાને એ કેટલાક ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ફરતા હોય છે, જે પોતાના તાપમાન અનુલક્ષીને એ અસ્તવ્યસ્ત ગતિ અંદર કરતા હોય છે. હવે જો ધાતુ પદાર્થ હોય તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ હોય છે, અધાતુ માટે બહુ ઓછી હોય છે અને અર્ધવાહક માટે બંનેની વચ્ચેની હોય છે. પણ આ રીતની ઘટના દરેકે દરેક પદાર્થમાં જોવા મળતી હોય છે કે તે પદાર્થ, કોઈ પણ પદાર્થ લઈ લો, એમાં ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થઈ અને સતત અંદર પરિભ્રમણ કરતા હોય છે. અત્યારે આપણે મુખ્યત્વે ઘન પદાર્થોની વાત કરીએ છીએ, તો ઘન પદાર્થની અંદર એ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા હોય છે. હવે કાચનો સળિયો હોય તો તમને ખબર છે કે એ અવાહક છે,
એટલે એમાં અંદર ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ ઓછી છે, ત્યારે પ્લાસ્ટિકનો સળિયામાં પણ ઓછી છે. પણ જો તમે એની જગ્યાએ એ કોપરનો સળિયો લો તો આપણે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોય. હજુ આપણે વિદ્યુત ભારની વાત કરી નથી. ત્યારબાદ તમને એવું ખબર છે કે જો તમે બે ઇલેક્ટ્રોન જો નજીક લાવો તો બે ઇલેક્ટ્રોનને જ્યારે નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ જોયું અને તમે પણ ભણી ગયા છો કેવી રીતે વિદ્યુત ભારિત થાય છે, એની ચર્ચા આપણે સમજવાની છે અથવા એની ચર્ચા આપણે કરીએ છીએ. તો એના માટેની આ જે બધી પાયાની માહિતી છે એ બધી આપણને ખબર હોવી જોઈએ, તો આપણને આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો જો તમે બે ઇલેક્ટ્રોન લેશો તો એ બે ઇલેક્ટ્રોનને અમુક અંતરે જો લાવવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે, એવું વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું. ત્યારબાદ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એને જો બંનેને અમુક અંતરે લાવવામાં આવે, આમ તો આ જે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની અવધિ અનંત છે, પણ જો તમે એને અમુક અંતરે લાવો તો કે અનંત અંતરે લઈ જાઓ પણ એ બંને વચ્ચેનું લાગતું આકર્ષણ બળ એ હોય છે. એટલે કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો નજીક હોય એમની બંનેની વચ્ચે આકર્ષણ બળ હોય છે, અને જો પ્રોટોન અને પ્રોટોન એકબીજાની નજીક લાવવામાં આવે તો એ બંનેની વચ્ચે પણ અપાકર્ષણ બળ હોય છે. એટલે કે જો પ્રોટોન અને પ્રોટોન નજીક લાવો તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ બળ થાય. હવે અહીંયા આવું કેમ? તો એનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો તો વૈજ્ઞાનિકોને માત્ર એટલું જ જાણવા મળ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ લાગે છે, પણ ન્યુટ્રોન જો તમે લઈ આવો તો ન્યુટ્રોન વચ્ચે કોઈ બળ નથી લાગતું, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ બળ નથી લાગતું, ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે કોઈ બળ નથી લાગતું. તો કેમ લાગે છે? તો છેલ્લે તો એમણે કુદરત ઉપર, નેચર ઉપર છોડી દીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એનામાં એક એવો ગુણધર્મ છે. શું છે? તો એ અદ્રશ્ય છે, આપણે એને જોઈ શકતા નથી. કોઈ એવો પદાર્થ એક્સ્ટ્રા નથી કે ભાઈ જેનાથી અપાકર્ષણ બળ કે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે વિદ્યુત ભારને સમજવા માટે વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો વિદ્યુત ભાર, જેને આપણે અહીંયા કહીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ, તો એ વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે જે ગુણધર્મને કારણે ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોન પર કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગે છે, તે ગુણધર્મને તે ઇલેક્ટ્રોનનો કે પ્રોટોનનો વિદ્યુત ભાર કહે છે. અહીંયા સંપૂર્ણ વાત કુદરત ઉપર છોડી દેવામાં આવી છે. એ કોઈ વ્યાખ્યા નથી આમ જોવા જઈએ તો, પણ એની સમજૂતી આપણે એટલી જ આપીએ છીએ કે ભાઈ જે ગુણધર્મને કારણે, એટલે કે લાક્ષણિકતાના કારણે, અથવા તો એમ કહી શકાય કે લાક્ષણિકતાના કારણે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, તો ઇલેક્ટ્રોન પ્રોટોન કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે એ આકર્ષણ બળ લાગે છે કે અપાકર્ષણ બળ લાગે છે, આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે, તે ગુણધર્મને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. બરાબર? હવે વૈજ્ઞાનિકોને એમ વિચાર આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ થાય છે, પ્રોટોન અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય છે, પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પાછું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલે એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારની લાક્ષણિકતા સરખી હોવી જોઈએ, જ્યારે પ્રોટોનની લાક્ષણિકતા એનાથી અલગ હોવી જોઈએ. એટલે સરળ પડે એટલા માટે આપણે એવું નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન છે એના ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ તરીકે લેવામાં આવશે. તો ઋણ તરીકે લેવામાં આવશે અથવા તો ઋણ તરીકે લેવામાં આવે છે. અને જો પ્રોટોન જો તમે લો તો પ્રોટોનને આપણે P દ્વારા દર્શાવીએ છીએ, એના વિદ્યુત ભારને ધન તરીકે લેવામાં આવે છે. તો માટે આપણે પ્રોટોનના વિદ્યુત ભારને ધન કહી દીધો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ કહી દીધો. પણ જો આપણે પહેલેથી જ એનાથી ઊંધું કીધું હોત તો પણ એમાં કોઈ ફરક પડે જ નહીં.
જેમ કે છોકરાઓને નાનપણથી એમ કહેવામાં આવે કે ભાઈ તમે છોકરીઓ છો, અને છોકરીઓને એવું કહેવામાં આવે કે ભાઈ તમે છોકરાઓ છો. તો પહેલેથી એ છોકરીઓ એવું જ માને કે ભાઈ આપણે આયા હતા ગયા હતા એવું કહેવાય. જ્યારે છોકરીઓની જગ્યાએ છોકરાઓ એવું જ માને કે ભાઈ હું આવી હતી ગઈ હતી, અથવા તો એ પોતાને સ્ત્રીલિંગ જ્ઞાતિની અંદર લે. તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો એ જ રીતે જો પ્રોટોનને પહેલેથી ઇલેક્ટ્રોન તરીકે લીધા હોત અથવા તો ઋણ વિદ્યુત ભારિત લીધા હોત, અને ઇલેક્ટ્રોનને જો ધન વિદ્યુત ભારિત લીધા હોત, તો એનાથી કોઈ ફરક પડે નહીં. હવે આપણે આગળ જઈએ કે પાછળથી તો પ્રયોગો પરથી સાબિત થયું કે ભાઈ ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો વિદ્યુત ભાર છે બરાબર એ સરખો છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જેને સિમ્બોલ ઈ દ્વારા દર્શાવીશું એ 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો છે. તો આટલો વિદ્યુત ભાર એનો માપવામાં આવ્યો. કેમ આટલો જ વિદ્યુત ભાર લીધો, તો એની ચર્ચા આપણે પાછળના લેક્ચર્સમાં કે ચેપ્ટર્સમાં કરીશું કે કેમ 1.6 × 10⁻19 જ નક્કી કરવામાં આવ્યો. પણ એક ઇલેક્ટ્રોન અને સેમ એજ પ્રમાણે પ્રોટોનનો વિદ્યુત ભાર સરખો હોય છે, અને એનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ જે વિદ્યુત ભારને માપવાનો એકમ છે, જેને આપણે અહીંયા કહીશું કુલમ, એટલો હોય છે. હવે આપણે એ સમજવું છે કે વિદ્યુત ભારિત કોઈ પદાર્થ કેવી રીતે થાય, તો એમાં શું ઘટના જોવા મળતી હોય છે. તો મેં તમને કીધું એમ કે ઇલેક્ટ્રોન કોઈ પણ પદાર્થમાં થોડા ઘણા અંશે તો મુક્ત થયેલા જ હોય છે. અહીંયા આપણે માત્ર ઘન પદાર્થોની વાત કરીએ તો ઘન પદાર્થોમાં હંમેશા કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોન જે મુક્ત થઈને ફરતા હોય છે. સપોઝ આપણે ઉદાહરણ લઈએ અહીંયા કાચના સળિયાનું અને પ્લાસ્ટિકના સળિયાનું કે પ્લાસ્ટિકની પટ્ટીનું. તો પ્લાસ્ટિકની પટ્ટીને ધારો કે આપણે ફર સાથે ઘસવામાં આવે તો શું થાય છે એ સમજીએ. કે ધારો કે આ પ્લાસ્ટિકનો સળિયો, એને આપણે ફર સાથે ઘસ્યો કોઈ એક પદાર્થ સાથે, તો આ પ્લાસ્ટિકનો સળિયો અથવા તો પ્લાસ્ટિકની પટ્ટી, એને આપણે અહીંયા ફર કે જે ચામડું હોય છે એને ફર દ્વારા ઓળખવામાં આવે છે, એની સાથે આપણે ઘસ્યો. તો અહીંયા એવું જોવા મળે છે કે ફરમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન છે, પ્લાસ્ટિકમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન છે થોડા ઘણા માત્રામાં, પણ જ્યાં સુધી આપણે એકબીજાને ઘસીએ નહીં ત્યાં સુધી એની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સમાન હોય છે. જેમ કે પ્લાસ્ટિકનો આ સળિયો છે એવું સમજી લો, તો ભલે અમુક ઇલેક્ટ્રોન મુક્ત છે પણ એ હજુ પ્લાસ્ટિકના સળિયાની બહાર ગયા નથી. એટલે કે ધારો કે અહીંયા આખા પદાર્થમાં 1000 પ્રોટોન છે અને 1000 ઇલેક્ટ્રોન છે, અને એ આમાંથી ભલે ને અમુક બહાર ફરતા હોય, અમુક બાહ્યતમ કક્ષામાંથી જે છૂટા પડી ગયા છે, પણ ટોટલ સરવાળો તમે લો તો આ પ્લસ લીધા છે, આ માઇનસ છે, તો ટોટલ સરવાળો કેટલો થાય? 0 થાય. એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ એ તટસ્થ જ કહેવાય. અને માટે 99.99% પદાર્થો કુદરતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. નહીં તો આપણે જ્યાં અડીએ ત્યાં આપણને કરંટ લાગે, પણ એવું હોતું નથી. તો પ્લાસ્ટિકની પટ્ટીને જ્યારે ફર સાથે ઘસવામાં આવે ત્યારે એવું જોવા મળે છે કે પ્લાસ્ટિકની પટ્ટીમાં ફરમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એ ટ્રાન્સફર થઈ જાય છે, એટલે કે વધારાના ઇલેક્ટ્રોન આવી જાય છે. હવે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? ઈ છે. ધારો કે અહીંયા 1000 ઇલેક્ટ્રોન આવ્યા, તો 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો કે ભાઈ 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1000 ઈ. પણ અહીં પ્લાસ્ટિકમાં 1000 ઇલેક્ટ્રોન આવવાથી તેનો કુલ વિદ્યુત ભાર અથવા તો તેનો ઋણ વિદ્યુત ભાર એ કેટલો થશે? -1000 ઈ થશે. ખ્યાલ આવ્યો? પહેલાં શું હતું ઘસ્યા પહેલાં કે પ્લાસ્ટિક છે એમાં થોડા ઘણા મુક્ત ઇલેક્ટ્રોન હતા જ, પણ કુલ સંખ્યા તમે જોવા જાઓ, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કુલ સંખ્યા
એ જોવા જાઓ તો ધારો કે અંદર 10 લાખ પ્રોટોન છે અને 10 લાખ ઇલેક્ટ્રોન છે, તો 10 લાખ ઈ જેટલો વિદ્યુત ભાર, એક ઇલેક્ટ્રોનનો કે પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ, તો 10 લાખ ઈ જેટલો ઋણ વિદ્યુત ભાર, 10 લાખ ઈ જેટલો ધન વિદ્યુત ભાર. તો માટે ટોટલ વિદ્યુત ભાર જે થશે એ 0 થઈ જશે. હવે એમાં 1000 જેટલા ઇલેક્ટ્રોન આવ્યા, તો એ 1000 ઇલેક્ટ્રોન વધારાના જે આવ્યા એનો વિદ્યુત ભાર કેટલો છે, તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ ઋણ છે, તો 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1000 ઈ, અને માટે તેનો કુલ વિદ્યુત ભાર કહેવાય -1000 ઈ. એટલે કે પ્લાસ્ટિકનો સળિયો છે, એ પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. કેવો થઈ ગયો? ઋણ વિદ્યુત ભારિત એ થયો. સામે 10,000 ઈ ઇલેક્ટ્રોન એ ફરમાંથી ઓછા થયા, કારણ કે એટલા ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો એટલા પ્રોટોન વધી ગયા, કારણ કે પહેલા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હતી? સમાન હતી. પણ હવે ફર છે એમાં એવું કહી શકાય કે ફરમાં 1000 ઇલેક્ટ્રોન એ ઓછા થયા, બરાબર, અને ઓછા થયા, આથી કહી શકાય કે ફરનો વિદ્યુત ભાર એ ફરનો જે ટોટલ વિદ્યુત ભાર છે એ +1000 ઈ થયો. કારણ કે શું થયું કે 1000 પ્રોટોન વધ્યા. પહેલાં તો 10 લાખ ધારો કે પ્રોટોન હતા અને 10 લાખ ઇલેક્ટ્રોન હતા, તો બંનેની સંખ્યા સરખી હતી. હવે એમાંથી 1000 ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો વધારાના કેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન રહ્યા? તો વધારાના 1000 પ્રોટોન થયા. જેટલા ઇલેક્ટ્રોન ગયા એટલા જ પ્રોટોન વધારાના થયા, અને માટે એક ઇલેક્ટ્રોનનો કે પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ, તો એક પ્રોટોનનો વિદ્યુત ભાર 1000, તો 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો 1000 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જો -1000 ઈ છે, તો 1000 પ્રોટોનનો વિદ્યુત ભાર +1000 ઈ, અને આથી ફર એ ધન વિદ્યુત ભારિત થયું. અને એવું કહી શકાય કે ફરનો વિદ્યુત ભાર એ +1000 ઈ થયો. તો યાદ રાખો, અહીંયા જ્યારે પણ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય ત્યારે એમાં ક્યાં તો ઇલેક્ટ્રોન ઉમેરાયા હોય અથવા તો ઇલેક્ટ્રોન એમાંથી બાદ થયા હોય અથવા તો એમાંથી નીકળી ગયા હોય. ઘણીવાર બધાને ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર એવું હોય છે, પણ ખરેખર ધન વિદ્યુત ભાર કેટલો, ઋણ વિદ્યુત ભાર શું છે એ ખબર હોતી નથી. તો અહીંયા એટલી વસ્તુ મગજમાં કમ્પ્લીટ ગોખી નાખવાની, સમજી લેવાનું કે જો કોઈ પદાર્થ એમ કે ઋણ વિદ્યુત ભારિત છે, એનો મતલબ એની અંદર એટલા ઇલેક્ટ્રોન ઉમેરાયા છે, ગમે તે રીતે ઉમેરાયા હોય, પણ ઉમેરાયા હોય તો જ એ પદાર્થ એ ઋણ વિદ્યુત ભારિત થયો હોય. બાકી કુદરતી રીતે બધા જ પદાર્થો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અને જ્યારે એમ શબ્દ કાનમાં પડે કે ધન વિદ્યુત ભારિત પદાર્થ છે, તો સમજી લેવાનું કે એ પદાર્થમાંથી કેટલાક ઇલેક્ટ્રોનને ગમે તે રીતે ઘસીને કે બીજી રીત પણ છે, તો એમાંથી એટલા ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખવામાં આવેલા છે. તો યાદ રાખો કે જ્યારે પણ કોઈ પદાર્થ એ ઋણ વિદ્યુત ભારિત છે, તો એનો મતલબ ઋણ વિદ્યુત ભારિત છે એટલે કે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત હોય એનો મતલબ એ થયો કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવેલ છે, બરાબર, એમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવેલ છે. અને જો પદાર્થ એ ધન વિદ્યુત ભારિત હોય તો એનો મતલબ એ થયો કે તેમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવામાં આવેલ છે. ચલો, ક્લિયર? આવડશે? તો આ રીતે કોઈ પણ પદાર્થ ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત થતો હોય છે. બીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે ભાઈ કાચનો સળિયો છે, તો એ કાચનો સળિયો એ જો રેશમી કપડાં કે ઊન સાથે ઘસવામાં આવે, તો રેશમી કપડાં સાથે જો ઘસવામાં આવે તો રેશમી કપડાં સાથે ઘસતા
અહીંયા કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત બને છે. હવે એનો મતલબ એ થયો કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન એ રેશમી કપડાં કે ઊનની અંદર જતા રહ્યા છે, માટે ત્યાં એટલા ઇલેક્ટ્રોનની અછત સર્જાય છે અને માટે એવું કહી શકાય કે કાચનો સળિયો એ ધન વિદ્યુત ભારિત થયો છે. ક્લિયર? જ્યારે રેશમી કપડું એ ઋણ વિદ્યુત ભારિત થયું જ હોય, જો કે ચોપડીમાં એનો ઉલ્લેખ નથી, પણ આપણે સમજી જવાનું કે એ કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન એ રેશમી કપડામાં જાય છે તો જ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે અને સામે રેશમી કપડું કે ઊનનું કપડું એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, જ્યારે રેશમી કપડું છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આટલી ચર્ચા આખા વિદ્યુત ભારની થઈ ગઈ. તો જેની વાત આપણે ટૂંકમાં આટલી કહી શકીએ કે સૌ પ્રથમ તો ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનની એક એવી લાક્ષણિકતા કે જે લાક્ષણિકતાના કારણે તેઓ એકબીજાને આકર્ષે કે અપાકર્ષે છે, એ લાક્ષણિકતાને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. બીજી વાત કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે નક્કી કરેલો છે, કેવી રીતે એ પછીની વાત છે, પણ E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ, જ્યાં કુલમ એ વિદ્યુત ભારને માપવાનો એકમ છે. ત્યારબાદ જો પ્લાસ્ટિકની પટ્ટીને જો તમે ફર સાથે ઘસો છો તો પ્લાસ્ટિકની પટ્ટીમાંથી ફરમાંથી ઇલેક્ટ્રોન એ પ્લાસ્ટિકની પટ્ટીમાં આવી જાય છે અને માટે પ્લાસ્ટિકની પટ્ટીમાં વધારાના ઇલેક્ટ્રોન આવવાથી તે ઋણ વિદ્યુત ભારિત બને છે. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ ધન વિદ્યુત ભારિત થયો એટલે આપણને ખબર પડવી જોઈએ તરત જ કે એમાંથી એટલા ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જતા રહ્યા અથવા એમાંથી એ ઇલેક્ટ્રોનને દૂર કર્યા. કોઈ પણ પદાર્થને આપણે ઋણ વિદ્યુત ભારિત કર્યો એટલે કે એમાં ઇલેક્ટ્રોનને આપણે ઉમેર્યા છે. તો આ રીતે આ વસ્તુને સમજવાની છે, જે ખૂબ જ અગત્યનું છે. તો આટલામાં મેં તમને આખા 1.2 વિદ્યુત ભારની અંદર જેટલી પણ વાત અંદર કરી છે એ બધી જ વાત અંદર તમને સમજાવી દીધી. છેલ્લે એક વાત કે અંદર એક છે પીથ બોલ, જેને ઇંગ્લિશમાં પીથ કહેવામાં આવે છે, જેને બરુની ગોળીઓ કહેવાય છે ગુજરાતીમાં. પીથ શબ્દનો અર્થ છે એ જો તમે જોશો તો કોઈ પણ ફ્રૂટ હોય કે સપોઝ આપણે નારંગી હોય તો એનો તમે ઉપરનો ભાગ કાઢી નાખો તો અંદર જે વ્હાઈટ લેયર હોય છે એને પીથ કહેવાય છે. કેટલાક પ્રકારની વનસ્પતિને પણ અંદરનો જે ભાગ છે એને પણ પીથ કહેવાય છે. અને